ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। જનજીવન ખોરવાયું છે। તેવામાં સરકારનો વિકાસ કેટલે પહોંચ્યો છે તે પણ જોવા મળી રહ્યો છે। તેવામાં સુરેન્દ્રનગરમાં કોઝવે રેલિંગ તૂટી જતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। સુરેન્દ્રનગરના જોરાવર તરફ જવાના રસ્તે આર્ટ્સ કોલેજ આગળ 6 વર્ષના ભારે વિરોધ બાદ રેલિંગ નાખવામાં આવે છે, પરંતુ વરસાદ પડતા જ તે રેલિંગ તરત જ તૂટી જાય છે। પહેલા રેલિંગ ન હોવાથી ટ્રાફિકની સમસ્યા ત્યાં વારંવાર રહેતી હતી। ઘણી વખત રજૂઆતો કર્યા પછી પણ તેમાં કોઈ પણ ફેરફાર ન થતા સ્થાનિક લોકો રોષે ભરાતા વિરોધ જોવા મળ્યો હતો, પરંતુ આ વિરોધના 6 વર્ષ પછી સ્થાનિક લોકોને રેલિંગ તો જોવા મળી, પરંતુ આ વખતના વધુ પડતા વરસાદને કારણે તરત જ આ રેલિંગ તૂટવાથી સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તો સ્થાનિક લોકોનું આ બાબતે શું કહેવું છે તે આપણે વિડીયોમાં જોઈએ। એની અંદર બે બાજુથી ગ્રીલ જતી રહી છે, વરસાદના પાણીની અંદર ધોવાઈ ગયો છે। હવે આટલી સરળતાથી થોડો વરસાદ થયો અને પાણી આવ્યું જતી રહી। હવે માની લો બે બાજુ ગ્રીલ નથી અને રાહદારીઓ અહીંયાથી પસાર થાય, અકસ્માત થાય, કોઈ નાના બાળકો, વડીલો, વૃદ્ધો કે કોઈ પણ મૃત્યુ બને, અકસ્માત બને, મૃત્યુ થાય તો આની જવાબદારી કોન્ટ્રાક્ટરની આવશે, નગરપાલિકાના પ્રમુખની આવશે, નગરપાલિકાની આવશે કે કોની આવશે? એ એક સવાલ છે। અમારી એવી માંગણી છે કે જ્યાં સુધી આ બંને બાજુ ગ્રીલ ન નાખવામાં આવે ત્યાં સુધી આ બ્રિજને આમ જનતા માટે જે ખુલ્લો છે એને બંધ રાખવો જોઈએ અને અન્ય જગ્યાએથી ચાલવાની વ્યવસ્થા આપવી જોઈએ। જે જોરાવનગર વાળો જે બ્રિજ રહ્યો એની જે આપણે ગ્રીલ નાખવામાં આવી હતી, અંદાજિત 6 મહિના પહેલાં 10 લાખના ખર્ચે જે નાખવામાં આવી હતી, સામાન્ય વરસાદ ઉપર વધારે પડ્યો, પણ અહીંયા સુરેન્દ્રનગરમાં તો સામાન્ય વરસાદમાં આ ગ્રીલ આખી નીકળી ગઈ છે। 10 લાખ રૂપિયાના ખર્ચે જે ગ્રીલ નાખી હતી એનું ધોવાણ થઈ ગયું છે। સુરેન્દ્રનગરના જે વોર્ડના સભ્ય રહ્યા એમણે અમને એવું કીધું હતું કે આ ગેરંટીમાં આવે છે, તો અમે એમને જણાવવા માંગી કે જો ગેરંટીમાં આવતા હોય તો તમે જે બિલ ચૂકવી દીધું છે એમાં ને એમાં નવી ગ્રીલ બનાવી દે એવી અમારી માંગણી છે। સુરેન્દ્રનગર નગરપાલિકાની અંદર આર્ટ્સ કોલેજથી જોરાવનગરને જોડતો જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, આજથી 7 થી 8 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો। 8 વર્ષે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, જે તે વિરોધ પક્ષના લોકોએ વિરોધ કર્યો કે બંને સાઈડ આ ગ્રીલો ખુલ્લી હતી, દરવાજા રોડ ખુલ્લો હતો। રજૂઆત દરમિયાન એ લોકોને સફળ 8 વર્ષ પછી 12 વર્ષે બાવો બોલ્યો એવું કહેવાય ને, એ લોકોનો બાવો બોલ્યો અને અચાનક તેમને સૂઝ્યું કે અમારે ગ્રીલ નાખવી પડે। 10 લાખ રૂપિયાના ખર્ચે ગ્રીલ નાખવામાં આવી, માત્ર ને માત્ર 3 મહિનાની અંદર આ ગ્રીલો વહી ગઈ। સાથે સાથે જે વચ્ચે થાંભલા નાખવામાં આવ્યા હતા એ થાંભલા પણ વહી ગયા છે આની હારે નારે જીબીના। મુદ્દાની મહત્વની વાત એવી છે, કારોબારી ચેરમેન નગરપાલિકાના એવું કહે છે કે જે વોર્ડ નંબર 10 જોરાવનગરમાંથી ચૂંટાણા છે એ એવું કહે છે કે તમે આરટીઆઈ કરો। એટલે અક્કલના આંધળાઓ, અમારે આરટીઆઈ ન કરવાની હોય, તમારે બતાવવાનો હોય વિકાસ કે સાચો વિકાસ કોણ। 5 વાર તમને ચૂંટ્યા છે જનતાએ નગરસેવક તરીકે। ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઓપન ચેલેન્જ આપી છે જિજ્ઞાબેન પંડ્યા નગરપાલિકાના પ્રમુખને, 50 માંથી 49 તમને નગરસેવકો આ વિક્ટરી સુરેન્દ્રનગરની જનતા વારંવાર વર્ષોના વર્ષોથી આપી રહી છે। આ જ વસ્તુ ધારાસભામાં લાગુ પડે છે, પરંતુ સુરેન્દ્રનગરની જનતાને નિચોડવાનું આ લોકો બાકી નથી રાખતા। બંનેને અમે નગરપાલિકા પ્રમુખ અને ધારાસભ્યને ઓપન ચેલેન્જ આપી છે કે માત્ર ને માત્ર સુરેન્દ્રનગરની જનતાને 50 મીટરનો રોડ સારો બતાવી આપો, અમે જાહેરમાં તમારું સન્માન કરીશું। બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ।